તો આગળ આપણે રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ મેળવો ત્યારે અડધાયુની વાત કરેલી હતી અને સરેરાશ જીવનકાળ એક બાકી રહી ગયેલું. તો તે આપણે જોઈએ સરેરાશ જીવનકાળ કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે. તો જો આપણે આરનું સૂત્ર જાણીએ છીએ, આર એટલે dn/dt. dn/dt એટલે લેમ્ડા n, n એટલે n0 e λt. મતલબ r એટલે આટલું થાય છે આપણે જાણીએ છીએ. ધારો કે એને dt વડે ગુણી દઈએ તો r dt, અહીંયા dt. એટલે આ શું થઈ ગયું? હકીકતમાં જોવા જઈએ તો આ ડેલ્ટા n જ થઈ ગયું. ડેલ્ટા n વિભાજન પામેલા ન્યુક્લિયસની સંખ્યા ખરેખર આ જે પદ છે તે dn કે ડેલ્ટા n છે. આટલું ન્યુક્લિયસ થોડા સમયમાં વિભાજન પામી જશે. માની લો કે એ બધા t સમય સુધી જીવ્યા છે તો આને t વડે ગુણી દો. આ જે પદ છે એને આપણે t વડે ગુણીશું. હવે સરેરાશ જીવનકાળ જોઈએ છે તો એનું 0 થી અનંત સુધી સંકલન લઈ લો. અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા n0 એટલે સરેરાશ જીવનકાળ મળશે. એટલે આ પદનું આપણે સંકલન કરીએ છીએ t વડે ગુણીને. અમારે લેમ્ડા અને n0 અચળ છે બહાર. સંકલન 0 થી ઇન્ફાઇનાઇટ t e λt dt છેદમાં n0. અને આના પરથી એ લોકો ટાઉ બરાબર 1/λ લાવે છે. એટલે આમાં મેથેમેટિક્સ પ્રમાણે સંકલનમાં ગુણાકારનો જે નિયમ આવે છે ખંડસ્થ સંકલન એની મદદથી આવે છે. પણ આપણે આ રીત ફોલો કરવાની નથી, આટી ઘૂંટી વાળું નહીં. આપણે સિમ્પલ રીતે લાવીએ. સરેરાશ જીવનકાળ એટલે શું? જે સમયગાળામાં ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભિક સંખ્યાના e માં ભાગની થાય એને સરેરાશ જીવનકાળ કહેવાય છે. અર્ધ જીવનકાળ કોને કહેવાય? જે સમયગાળામાં ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભિક સંખ્યાના અડધા મૂલ્યની બને એને અર્ધ જીવનકાળ કહેવાય અને e માં ભાગની બને એને સરેરાશ જીવનકાળ કહેવાય. તો આપણો જે સૂત્ર છે n બરાબર n0 e λt, એમાં કિંમત મૂકી દો. t ના સ્થાને ટાઉ ને n ના સ્થાને n0/e. n0 ઉડી જશે, માઈનસ ઘાત છેદમાં જાય પ્લસ થઈ જાય તો 1/e બરાબર 1/e ટાઉ. તો ઘાત સરખાવી દો. પહેલા વ્યસ્ત કરીએ પછી ઘાત સરખાવીએ તો લેમ્ડા ટાઉ બરાબર 1 તો ટાઉ બરાબર 1/λ. તો હવે આટી ગોટી કરતા આ રીતે સરળ રીતે પણ લાવી શકાય છે. હવે આપણે જાણીએ છીએ અર્ધ જીવનકાળ t હાફ એટલે ln ના છેદમાં લેમ્ડા છે પણ લેમ્ડાનો વ્યસ્ત ટાઉ થાય છે. તો અર્ધ જીવનકાળ છે એ સરેરાશ જીવનકાળના ln2 ગણો છે. ln2 ની કિંમત 0.693 એટલે 0.693 69% જેટલો છે. અર્ધ જીવનકાળ સરેરાશ જીવનકાળના 69% જેટલો છે એમ પણ આપણે કહી શકીએ છીએ. તો આ રીતે સરેરાશ જીવનકાળ આ લખો તો ચાલે. જે સમયગાળા દરમિયાન ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભિક સંખ્યાના e માં ભાગની થઈને સરેરાશ જીવનકાળ કહે છે. તો રેડિયોએક્ટિવ નિયમની અંદર t ના સ્થાને ટાઉ ને n ના સ્થાને n0/e મૂકવામાં આવે સાદુરૂપ આપતા સૂત્ર મળશે. હવે એને લગતા બે ઉદાહરણ છે તે આપણે જોઈશું. પહેલું આવે છે 13.4. મહત્વનું છે. આલ્ફા ક્ષય પામતા યુરેનિયમ 92-238 નો અડધાયો 4.5 10⁹ વર્ષ છે. અડધાયો છે 4.5 10⁹ વર્ષ. તો યુરેનિયમના 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી શોધો. 1 ગ્રામ યુરેનિયમની એક્ટિવિટી કેટલી હશે? r શોધવાનો. જો 238 ગ્રામ યુરેનિયમ હોય તો 1 મોલ કહેવાય ને. 1 મોલમાં ન્યુક્લિયસની સંખ્યા 6.023 10⁻23. તો 1 ગ્રામમાં કેટલી? તો 1 ગ્રામમાં ન્યુક્લિયસની સંખ્યા કેટલી? તો કે 6.023 10⁻23 ભાગ્યા 238. ખાલી અહીંયા 6.02 હતો એ ચાલે n મળી ગયા. હવે એક્ટિવિટી શોધવાની છે. r એટલે લેમ્ડા n. લેમ્ડા એટલે 0.693 ના છેદમાં ટાઉ. હવે અહીંયા જે ટાઉ છે એ વર્ષમાં છે. એના ગુણ્યા વર્ષની સેકન્ડ કેટલી થાય? 3.16 ગુણ્યા 10⁻7. એટલે આ જે લેમ્ડા છે 0.693 ના છેદમાં ટાઉ હાફ, t હાફ અડધાયો આટલું લખ્યું. પછી આ 0.693 ના 238 સાદુરૂપ આપીએ તો ઘાત જોઈ લઈએ તો 9 અને 7 16 ઘાત છે. અંશમાં જાય તો -16 થાય પણ અંશમાં 23 છે એટલે +7 ઘાત બાકી રહેશે. બાકીની તમે ગણતરી કરો 0.693 ગુણ્યા 6.023 ભાગ્યા 4.5 ભાગ્યા 3.16 ભાગ્યા 238 તો કેટલું થાય? 0.693 ગુણ્યા 6.023 બાકી બધું ભાગ્યા છે ભાગ્યા 4.5 ભાગ્યા 3.16 ભાગ્યા 238 તો જવાબ 0.0
123 10⁻⁷ તો પોઈન્ટ અહીંયા લાવી દે. વૈજ્ઞાનિક પદ્ધતિ 3 ઘાત કાઢી નાખો. 1.23 10⁻⁴ વિભાજન પ્રતિ સેકન્ડ એટલે કે બેકરેલ. તો 238 ગ્રામ યુરેનિયમ એટલે 1 મોલ કહેવાય. ન્યુક્લિયસ આટલા હોય તો 1 ગ્રામમાં કેટલા હોય? ન્યુક્લિયસની સંખ્યા મળી ગઈ. અને લેમ્બડા તો 0.69 થી ભાગ્યા ટાઉ હાફ અડધાયું કરો એટલે મળી જાય. વર્ષમાં છે ને સેકન્ડમાં ફેરવા. તો એક્ટિવિટી તમને મળે છે. હવે 13.5 ટ્રિટિયમ 12.5 વર્ષના અડધાયુ સાથે બીટા ક્ષય પામે છે. તો 25 વર્ષ પછી શુદ્ધ ટ્રિટિયમ નમૂનાનો કેટલો અંશ અવિભાજિત રહ્યો? સાખાસ મહત્વનું છે. જો એનો અડધાયુ 12.5 વર્ષ છે, t બરાબર 0 સમયે કોઈ પણ જથ્થો છે 100% એટલે કે 1 હોય છે. એક અડધાયુ જેટલો સમય થાય છે, અહીંયા 12.5 છે એટલે 50% એટલે 1/2 થઈ જાય. પાછો અડધાયુ જેટલો સમય 2/2 એટલે 25 વર્ષ થાય. ફરી અડધો થાય એટલે 25% એટલે કે 1/4. તો 25 વર્ષે પૂછેલું છે, અડધાયુ 12.5 વર્ષ છે એટલે 1/4 અવિભાજિત જથ્થો હશે. 1/4 બાકી રહ્યા હશે અને 3/4 વિભાજન નાશ પામ્યા હશે. 25% બાકી રહ્યો હશે, 75% નાશ પામ્યો હશે. જો આ રીતે જ ગણતરી આગળ વધે, બે અડધાયુ જેટલો સમય, 3 અડધાયુ જેટલો સમય થાય તો અહીંયા 12.5 આવે, 1/8 આવે. 4 અડધાયુ જેટલો સમય થાય તો 6.25 આવે, 1/16 આવે. એ જ રીતે આગળ વધ્યા કરે. હવે જોઈએ નવો ટોપિક, એ છે ન્યુક્લિયર ઉર્જા. હવે આલ્ફા બીટા અને ગામા ક્ષય નીકળી ગયા છે એટલે આપણે આવશે ન્યુક્લિયર ઉર્જા. તો જો આપણે ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ છે, એમાં જોયું કે ભારે ન્યુક્લિયસનું વિખંડન કરીને વચગાળાના 2 ટુકડા મેળવો તો ઉર્જા પ્રાપ્ત થાય છે. ન્યુક્લિયસનું વિખંડન કરીને ઉર્જા મેળવવામાં આપણને કેમ રસ છે? તો કોલસા કે પેટ્રોલિયમ પેદાશો છે એની ઉર્જા જે છે ને ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય. જ્યારે એ રાસાયણિક પ્રક્રિયા છે, ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા હોય છે, એમાં ઉર્જા ઉત્પન્ન થતી હોય છે જે ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય. જ્યારે ન્યુક્લિયર પ્રક્રિયામાં જે ઉર્જા આવે ને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય, એટલે 10 લાખ ગણી વધારે હોય છે. અને એ જ એક નમૂનાથી જોઈએ, માની લો કે 1 કિલોગ્રામ કોલસાનું દહન કરો તો 10⁷ જૂલ ઉર્જા મળે. એના બદલે 1 કિલોગ્રામ યુરેનિયમનું વિખંડન કરો તો 10⁻14 જૂલ જેટલી. આના કરતા 10⁷ એટલે કરોડ ગણી વધારે ઉર્જા મળે છે. એટલે ન્યુક્લિયર ઉર્જા ઘણી મહત્વની છે, કારણ કે પુષ્કળ જથ્થામાં મળતી હોય છે. મોટે ભાગે યુરેનિયમના વિખંડનની હમણાં આપણે વાત કરીએ. આ વર્ષે નીકળી ગયું છે. તો વિખંડનની અંદર શું હોય છે કે યુરેનિયમ 92235 છે ને એના પર ન્યુટ્રોનનું પ્રતાડન કરવામાં આવે. જો ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર ન્યુટ્રોન, પ્રોટોન, આલ્ફા કણ વગેરેનું પ્રતાડન કરીને વિખંડન કરતા હોય છે. અહીંયા ન્યુટ્રોનનું આપણે લઈએ છીએ કે યુરેનિયમ 92235 પર ન્યુટ્રોનનું પ્રતાડન કરવામાં આવે તો યુરેનિયમ 92236 બની ગયો, જે અસ્થાયી છે. લગભગ 2 સરખા ટુકડામાં વિખંડન પામશે. એમાં બેરિયમ અને ક્રિપ્ટોન બને છે 56 36 144 89 અને 3 ન્યુટ્રોન ઉત્સર્જિત થાય. બંને બાજુના પરમાણુ ક્રમાંક જોઈ શકો. 56 + 36 કરો એટલે 92 થઈ જાય. 144 + 89 + 3 કરો એટલે 236. જરૂરી નથી દર વખતે આ 2 ટુકડા જ મળે, આવા 60 જેટલા ટુકડાઓ મળી શકે છે. બીજો એક પ્રક્રિયા આ રીતની છે, આમાંથી 51 Sb અને 41 Nb પણ મળી શકે છે. 133 99 એમાં 4 ન્યુટ્રોન થાય છે. અહીંયા પણ પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક બંને બાજુ સરખા આવે છે. બીજા 2 ટુકડા આવા પણ આવી શકે છે, આમાં 2 ન્યુટ્રોન મળે છે. આવા તો 60 જેટલા આવે છે. અહીંયા 6 જ આવ્યા. કેમ તો કે આમાં 3 ન્યુટ્રોન, 4 ન્યુટ્રોન, 2 ન્યુટ્રોન વાળા ઉદાહરણ લીધા. બીજા ઘણા બધા ઉદાહરણ હોઈ શકે છે. તો અહીંયા પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મળે છે, એની ગણતરી કરીએ. નમૂના તરીકે માની લો કે 235 ને પણ 240 લે, ગણતરીમાં સરળતા ખાતર કે 240 ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ જુઓ તો જ્યાં પરમાણુ દળાંક 240 હતા ત્યાં ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા 7.6 હતી. ધારો કે એના 2 ટુકડા 120 ના 2 થયા તો એમાં ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા 8.5 હતી. તો ફરક કેટલો પડ્યો, કેટલો વધારો થયો ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જામાં? 8.5 માંથી 7.6 એટલે 0.9 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટનો વધારો થયો ન્યુક્લિયર દીઠ. ન્યુક્લિયરની સંખ્યા 240 છે એટલે 0.9 ગુણ્યા 240 કરો એટલે 216 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ગણતરી પ્રમાણે આવ્યું. જ્યારે ખરેખર આ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કેટલી ઉર્જા મળે છે? 200 મિલિયન ઇલેક્ટ્રોન. એટલે આંકડાઓ મેચ થાય છે. તો આ રીતે યુરેનિયમ જેવા ભારે ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનું પ્રતાડન કરીને લગભગ 2 સરખા ટુકડામાં વિખંડન કરવામાં આવે તો દરેક વિખંડન દીઠ
આશરે 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા પ્રાપ્ત થાય છે. એ શરૂઆતમાં નિપજોની ગતિ ઉર્જાના સંદર્ભમાં હોય, પછી ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે અને ઉષ્મા પાણીનું વરાળમાં રૂપાંતર કરે. વરાળ છે ટર્બાઇન ને ફેરમેન્ટ જનરેટર વિદ્યુત પાવર આઉટપુટ મળે. ચેપ્ટરનો હવે પછીનો અંતિમ ટોપિક આ વર્ષ માટે એ ન્યુક્લિયર રિએક્ટર છે. આને આગળ વધારવામાં આવશે. હવે ન્યુક્લિયરના વિખંડનથી જે ઉર્જા ઉત્પન્ન થાય એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે. એટલે હવે નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટરનો છેલ્લો ટોપિક ન્યુક્લિયર વિખંડન, પછી સ્વાધ્યાયના દાખલા ઉદાહરણ અહીંયા પૂરા થઈ ગયા છે. 13.7 તો નીકળી ગયું. તો હવે આપણી પાસે થોડીક જગ્યા છે, તો સ્વાધ્યાયનો એક દાખલો ગણીએ, પછી બાકીના લેક્ચરમાં એ ન્યુક્લિયર રિએક્ટરની થિયરી, પછી સ્વાધ્યાયમાં જ્યારે અટકા હોય ત્યાં. સ્વાધ્યાય 13.1. તો 13.1 ની અંદર બે પૂછેલા છે, એમાં ખાલી આપણે એ ગણી શકશું. લિથિયમના બે સમસ્થાનિક છે, લિથિયમ 6 ને લિથિયમ 7 નું પ્રમાણ જથ્થો અનુક્રમે 7. તો કુદરતમાં જે લિથિયમ મળે એમાં આનું પ્રમાણ 7.5% જ છે, આનું પ્રમાણ 92.5% છે. આનું દળ 6.015 યુ આવે છે, આનું 7.016 યુ આવે છે. તો લિથિયમના પરમાણુનું દળ કેટલું હશે એ શોધવાનું કીધું છે. જો આનું દળ આટલું છે, પ્રમાણ આટલું, આનું દળ આટલું, પ્રમાણ આટલું, 100 વડે ભાગી દો તો પરમાણુનું દળ એટલે 7.5 ગુણ્યા 6.015 બાર વત્તા 92.5 ગુણ્યા 7.016 ભાગ્યા 100 કરો. આ બેનો ગુણાકાર કરશો એટલે 45.1134 પ્લસ આ બેનો ગુણાકાર 648.98, એનો સરવાળો 694.1 ભાગ્યા 100 કરો એટલે 6.94 આવે છે. તો જો 6 7 ની પણ 6.94 એટલે 7 ની વધારે નજીક છે, કારણ કે એનું પ્રમાણ વધારે છે 92.5%. આ 13.1 નો એ થયો. બીયાના જેવો જ છે, પણ આપણી પાસે જગ્યા નથી. એમાં બોરોનના સમસ્થાનિક આપેલા છે, જાતે ટ્રાય કરજો, નહીં તો નેક્સ્ટ વિડીયોમાં ગણાવી દેશું. બોરોન 10 ને બોરોન 11. એમાં બોરોન 10 નું દળ છે 10.01294 અને 11 નું છે 11.00931 અને પરમાણુ દળ આપેલું છે અને ટકાવારીનું પ્રમાણ શોધવાનું છે. એટલે એમાં અહીંયા પરમાણુ દળ આપેલું છે અને ટકાવારી શોધવાના, x લઈ લેવાનો અને 100 ઓછા x લઈ લેવાનો, x શોધી કાઢવાનો. બરાબર. નેક્સ્ટ વિડીયો તો હવે ન્યુક્લિયર રિએક્ટરની થિયરી 13.1 નો બી અને 13.23 વગેરે આગળ ચાલશે.